કરજણ તાલુકાના માકડ ગામે કોંગ્રેસનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર અભિયાન, મતદારોનો સારો પ્રતિસાદ। કરજણ તાલુકાના માકડ ગામમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનમાં કોંગ્રેસના વલણ જિલ્લા પંચાયતના ઉમેદવાર અનિસાબેન વસાવા તેમજ કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ અને માકડ ગામના સરપંચ સુહેલભાઈ લેલી તેમજ સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। ગામના દરેક વિસ્તારોમાં જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પ્રચાર દરમિયાન કાર્યકરોએ ઘેર ઘેર જઈને લોકો સાથે મુલાકાત કરી અને કોંગ્રેસ પાર્ટીની નીતિઓ, ભૂતકાળના વિકાસ કાર્યો તેમજ આવનારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ ગ્રામજનોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી તેમના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ અભિયાન દરમિયાન ખાસ કરીને પાણી, રસ્તા, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા સ્થાનિક પ્રશ્નો મુખ્ય ચર્ચાના વિષય રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે તેઓ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને વિકાસલક્ષી કામો કરવા પ્રતિબદ્ધ છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજ રોજ આપણે માકડ ગામમાં ડોર ટુ ડોર આપણે અનિસાબેન વસાવા જે જિલ્લા પંચાયતમાં ઉભેલા છે તે ડોર ટુ ડોર આખા ગામમાં ફરેલા છે અને અમને એવી આશા છે કે અમે જીતીશું। એટલે કે અમે કહેવા માંગીએ છીએ કે જે અનિસાબેન છે ટીમને જંગી બહુમતીથી વોટ આપી તેમને જીતાડશો। वोट फॉर कांग्रेस। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।